વેલકમ વિદ્યાર્થી મિત્રો. કરંટ ઇલેક્ટ્રિસિટી ફોર JEE નીટ એનું સેશન 4 કે જેમાં આજે આપણે કિર્ચોફના નિયમો તરફ જઈશું. તો સૌથી પહેલાં કેટલાક શબ્દો સમજવા જેવા છે: નેટવર્ક, જંક્શન અને લૂપ. તો કે વ્યવહારમાં આપણે જુદા જુદા હેતુઓ માટે જે વિદ્યુત પરિપથો વાપરીએ છીએ કે જેમાં અવરોધો, કેપેસિટર, ઇન્ડક્ટર જેવા પરિપથ ઘટકો બેટરીઓ સાથે જટિલ રીતે જોડાયેલા હોય. આવા જોડાણો સાદા શ્રેણી કે સમાંતર હોતા નથી અને વ્યાપક રીતે આવા જોડાણોને આપણે શું કહીએ છીએ? નેટવર્ક. તો નેટવર્ક એટલે જટિલ જોડાણ. બીજું કે આવા નેટવર્કમાં જે બિંદુ પાસે 2 થી વધારે વાહકો ભેગા થાય તેવા બિંદુને આપણે જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ કહીએ છીએ. વાહકોથી બનતા બંધ પરિપથને આપણે લૂપ કહીએ છીએ. મતલબ કે જેમાં તમે કોઈ એક બિંદુથી મુસાફરી શરૂ કરો અને ફરી પાછા તે જ બિંદુ પાસે આવી શકતા હો તો તે આપણું લૂપ. અને આવા જે નેટવર્ક છે એ નેટવર્કના વિશ્લેષણ માટે, વિશ્લેષણ મતલબ કે કોઈ સર્કિટ આપી છે, પરિપથ આપ્યો છે, એમાં કોઈ અવરોધમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે, કોઈ શાખામાં એના 2 બિંદુ વચ્ચેનો પીડી કેટલો હશે વગેરે જાણવું હોય ને તો માત્ર ઓહ્મનો નિયમ પૂરતો નથી. આવા નેટવર્કના વિશ્લેષણ માટે આપણે કિર્ચોફના નિયમો તરીકે ઓળખાતા કેટલાક નિયમોનો અભ્યાસ કરીશું. આ ઉપરાંત નેક્સ્ટ સેશનમાં આપણે સર્કિટ એનાલિસિસ, નેક્સ્ટ સેશનમાં સર્કિટ એનાલિસિસ પણ શીખવીશ કે જો આને આ રીતે તમારે સોલ્વ કરવાની. તો કિર્ચોફના નિયમો સમજાવતી વખતે 2 બાબતોને આપણે ધ્યાનમાં લઈશું કે આપેલ પરિપથમાં દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહને આપણે I સંકેત વડે દર્શાવીશું અને પ્રવાહની દિશામાં આપણે તીર મૂકીશું. નંબર 2, જો ગણતરી દરમિયાન પ્રવાહનું મૂલ્ય ધન મળે તો માનીશું કે આપણી ગણતરી સાચી છે, અથવા આપણી ધારણા સાચી છે કે જે દિશામાં આપણે પ્રવાહ બતાવેલું તીર એ યોગ્ય બતાવેલું હતું. પણ જો I ઋણ મળે તો માનીશું કે ભાઈ પ્રવાહની દિશા જે આપણે આકૃતિમાં બતાવી છે તેનાથી વિરુદ્ધ હોવી જોઈએ. બીજું, જો કોઈ વિદ્યુત કોષમાં ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર આવતો હોય તો તે વખતે V બરાબર E માઇનસ IR સૂત્ર લઈશું અને જો ધન ધ્રુવમાં દાખલ થતો હોય તો V બરાબર E પ્લસ IR આપણે આવું સૂત્ર લઈશું. તો સોર્સ અને લોડ, આપણો લોડ કહેવાશે અને આ આપણો સોર્સ કહેવાશે, જેની ચર્ચા મેં અગાઉ કરી છે. ચાલો, કિર્ચોફના બંને નિયમોમાં પહેલો નિયમ એ એકચ્યુઅલી વિદ્યુતભાર સંરક્ષણનો જ નિયમ છે કે કોઈ જંક્શન આગળ દાખલ થતા પ્રવાહોનો સરવાળો અને જંક્શનની બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે. તો આ નિયમ ઘણી બધી શાખાઓના બનેલા જંક્શનને બદલે કોઈ એક રેખા પરના બિંદુને પણ સમાન રીતે લાગુ પડી શકે. મતલબ કોઈ રેખા પરનું બિંદુ લો, એ બિંદુ પાસે જે પ્રવાહ આવશે એટલો જ બિંદુથી દૂર જશે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો જંક્શન કોણ છે? A અને D. ત્યાં I3 પ્રવાહ આવી રહ્યો છે અને I1 અને I2 જંક્શનથી દૂર જઈ રહ્યો છે. તો જંક્શનથી દૂર જતો પ્રવાહ કેટલો? I1 પ્લસ I2. અને જંક્શનમાં દાખલ થતો પ્રવાહ કેટલો? I3. તો આ જંક્શનના નિયમ પરથી શું કહી શકાય? I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I3. હવે જંક્શનના નિયમની સાબિતી આપણે આપવાના જ છીએ. કેવી રીતે આપી શકાય? કે ભાઈ સ્થાયી પ્રવાહો માટે જંક્શન તરફ જેટલા સમયમાં જેટલો વિદ્યુતભાર દાખલ થાય ને એટલા સમયમાં એટલો જ વિદ્યુતભાર જંક્શનથી દૂર પણ જતો હોય છે. આમ હકીકતમાં આ વિદ્યુતભાર સંરક્ષણના નિયમની જ એક અગત્યની એક રજૂઆત છે જે આપણે કિર્ચોફના પ્રથમ નિયમ, કિર્ચોફ્સ કરંટ લો KCL તરીકે આપણે ઓળખીએ છીએ. ચાલો, આમ જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો 0 છે. મતલબ કે અહીંયા
જંક્શન તરફ આવતા પ્રવાહને ઋણ અને જંક્શનથી દૂર જતા પ્રવાહોને જો ધન લઈએ તો I1 પ્લસ I2 પ્લસ માઇનસ I3 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. તો જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બૈજિક સરવાળો શૂન્ય હોય છે. તો બૈજિક શબ્દ એટલા માટે બોલું છું કે અહીંયા તમારે સંજ્ઞા પદ્ધતિ દાખલ કરવાની હોય. તો સમજી લે, આપણે એક નોંધ લઈએ કે ભાઈ કોઈક વ્યાપક નેટવર્કનું એક જંક્શન O છે. આકૃતિમાં જોઈ શકો છો કે I1 અને I3 પ્રવાહો જંક્શન તરફ આવી રહ્યા છે, જ્યારે I2, I4 અને I4 પ્રવાહો જંક્શનથી દૂર જઈ રહ્યા છે. તો આ જે સંબંધિત વાહકો છે એમાં T સમયમાં Q1, Q2, Q3, Q4 અને Q5 વિદ્યુત ભારો દ્વારા જો પ્રવાહનું નિર્માણ થતું હોય તો I1 ઇઝ ઇક્વલ ટુ Q1 બાય T, I2 ઇઝ ઇક્વલ ટુ Q2 બાય T, I3 ઇઝ ઇક્વલ ટુ Q3 બાય T, I4 ઇઝ ઇક્વલ ટુ Q4 બાય T અને I5 ઇઝ ઇક્વલ ટુ Q5 બાય T થશે. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી Q1 ઇઝ ઇક્વલ ટુ I1T, Q2 ઇઝ ઇક્વલ ટુ I2T, એ જ રીતે Q5 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? I5T. હવે વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ પરથી T સમયગાળામાં જંક્શન તરફ આવતો વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ જંક્શનથી દૂર જતો વિદ્યુત ભાર. તો Q1 પ્લસ Q3 ઇઝ ઇક્વલ ટુ Q2 પ્લસ Q4 પ્લસ Q5. ટૂંકમાં આપણે શું લખી શકીએ? I1T પ્લસ I3T ઇઝ ઇક્વલ ટુ I2T પ્લસ I4T પ્લસ I5T. TT કટ થશે. તો જંક્શન તરફ આવતો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ જંક્શનથી દૂર જતો પ્રવાહ. તમે આ રીતે પણ યાદ રાખી શકો. અથવા માઇનસ I1 પ્લસ I2 પ્લસ માઇનસ I3 પ્લસ I4 પ્લસ I5 ઇઝ ઇક્વલ ટુ 0. આથી આપણે શું કહી શકીએ? જંક્શન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. મેં જંક્શન તરફ આવતા પ્રવાહોને ઋણ ચિહ્ન, જંક્શનથી દૂર જતા પ્રવાહોને આપણે ધન ચિહ્ન આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, કિર્ચોફનો બીજો નિયમ તો એકચ્યુઅલી ઉર્જા સંરક્ષણનો નિયમ અને વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા. ફરીથી શું? કિર્ચોફનો બીજો નિયમ શું છે? ઉર્જા સંરક્ષણનો નિયમ અને વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા. એક મૂલ્યતાનો તમે ઉપયોગ કરીને કિર્ચોફનો બીજો નિયમ મેળવી શકાય છે. હવે આમાં એક મહત્ત્વની વાત છે વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા. તો એ સમજાવું છું. તો કે ભાઈ આ જે નિયમ છે ને, શું છે કે હવે અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધગાળામાં સ્થિતિમાનના ફેરફારોનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે. શું છે તો એને આપણે થોડી વારમાં બીજી રીતે સમજીએ. તો કે આ નિયમ શું સમજાવે કે કોઈ એક બિંદુથી શરૂ કરી તે જ બિંદુએ પાછા આવીએ ને તો વિદ્યુત સ્થિતિમાનનો કુલ ફેરફાર શૂન્ય જ થાય. અને આ નિયમ ફક્ત અને ફક્ત બંધગાળા માટે જ લાગુ પડે. દાખલા તરીકે તમે એ બિંદુથી શરૂઆત કરો, ત્યાંથી સ્થિતિમાનના ફેરફારો નોંધતા જાઓ અને ફરી પાછા એ બિંદુ પાસે આવશો ને તો આ ફેરફારો એવા હશે કે ફેરફારોનો બેઝિક સરવાળો શું થશે? શૂન્ય. કોઈક વખત સ્થિતિમાનમાં વધારો થાય તો કોઈક વખત ઘટાડો થાય. વધારો ધન, ઘટાડો ઋણ. તો પરિણામી તમને શું મળશે? શૂન્ય. તો આકૃતિમાંના લૂપ AHDCBA માટે બરાબર જોજો. તો AHDCBA માટે ચાલો, તમે જ્યારે પ્રવાહની દિશામાં જાઓ ને તો હંમેશા સ્થિતિમાન ઘટે, કારણ કે પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે. ઓહમનો નિયમ શું કહે? અવરોધ માટે સ્થિતિમાનનો ફેરફાર એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ. તો -30I1. બેટરીમાંથી પસાર થતી વખતે ઋણથી ધનમાં જાઓ વધારો +45. 40 અને 41 ઓહમનો અવરોધ થાય. I3 પ્રવાહ વહે છે, પ્રવાહની દિશામાં જાઓ છો તો -41I3 ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? 0. તો આ રીતે તમે લખી શકો. એ જ રીતે બીજા લૂપ માટે પણ મેળવી શકો. તો કિર્ચોફના બીજા નિયમ ને લૂપનો નિયમ પણ કહે છે અને તે ઉર્જા સંરક્ષણનો જ નિયમ છે.
અને તેને આપણે કિર્ચોફ વોલ્ટેજ લો KVL, પેલામાં KCL, આ KVL તરીકે પણ ઓળખાય છે. તો આમ સિગ્મા ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0 અથવા સિગ્મા IR ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E, આવું પણ તમે બોલી શકો, જ્યાં E બંધ પરિપથ પર લાગુ પાડેલ વિદ્યુત ચાલક બળોનો બેઝિક સરવાળો અને લેફ્ટ હેન્ડ સાઈડ પર IR જેવા પદોનો બેઝિક સરવાળો. તો કિર્ચોફનો બીજો નિયમ એ વિદ્યુત સ્થિતિમાન એક મૂલ્યતાના ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકાય, જે મેં આગળ પણ કીધું. શું હોય છે કે કોઈ સ્થિર બંધ પરિપથમાં દરેક બિંદુએ દરેક વખતે વિદ્યુત સ્થિતિમાન એક મૂલ્ય હોય છે. હવે તમને એમ થાય સર આનો મતલબ શું? તો સમજી લો મેં એક નેટવર્ક લીધું છે. આ નેટવર્કમાં ધારો કે એ બિંદુથી તમે સ્થિતિમાન નોંધી લો VA. હવે એ બિંદુથી તમે શરૂઆત કરો, A થી B પર જાઓ, સ્થિતિમાનના ફેરફારો નોંધતા જાઓ, B થી C પર જાઓ, C થી D પર જાઓ, D થી E પર, E થી A પર. નિયમ મુજબ સ્થિતિમાનના ફેરફારો નોંધતા જાઓ. ફરી પાછા A પર આવશો તો સ્થિતિમાન VA જ મળશે. મતલબ કે VAમાં કંઈક ઉમેરાશે, બાદ થશે, ઉમેરાશે, બાદ થશે. પણ જ્યારે ફરી પાછા એ બિંદુ પાસે આવશો તો એનો જવાબ તમારો શું મળશે? VA. તો ધારો કે પરિપથમાંના એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VA છે. હવે આકૃતિમાં આપેલ પરિપથ માટે એથી સમગ્ર બંધ પરિપથમાં મુસાફરી કરતા સ્થિતિમાનના ફેરફારો મળે તેને નોંધતા જાઓ અને ફરી પાછા એ બિંદુ પાસે આવો ત્યારે સ્થિતિમાન VA જેટલું જ મળે છે. તો હવે A થી B પર એક નોંધ જોવાની છે કે પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે. તો એનું સ્થિતિમાન B કરતાં હંમેશા વધારે હોય, તો VA ઇઝ ગ્રેટર દેન VB. અવરોધ Rમાંથી I પ્રવાહ વહેતા તેના બે છેડા વચ્ચેનો PD IR થશે. પ્રવાહની દિશામાં જતા સ્થિતિમાનમાં IR જેટલો ઘટાડો થશે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતા સ્થિતિમાનમાં IR જેટલો શું થશે? વધારો થશે. ફરીથી પ્રવાહની દિશામાં જાઓ, સ્થિતિમાનમાં IR જેટલો ઘટાડો, પ્રવાહની વિરુદ્ધમાં જાઓ તો સ્થિતિમાનમાં IR જેટલો વધારો. બેટરી માટે જો તમે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઇનસ IR, એનો મતલબ કે બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવમાં જાઓ તો સ્થિતિમાનમાં V જેટલો ઘટાડો થશે, પણ ઋણથી ધન પર જાઓ તો સ્થિતિમાનમાં V જેટલો વધારો થશે. અને જો બેટરીનો આંતરિક અવરોધ અવગણીએ ને, બેટરીમાં આંતરિક અવરોધ અવગણીએ તો આ સ્થિતિમાનમાં થતો વધારો V E જેટલો જ હશે. ચાલો, જેના વિશે આપણે વધારે ચર્ચા જ્યારે ઇલેક્ટ્રોકેમિકલ સેલ વિશે ભણીશું ત્યારે ફરી પાછા જોઈશું કે આંતરિક અવરોધનું શું મહત્ત્વ છે. એ જ રીતે કેપેસિટરમાં ધન પ્લેટથી ઋણ પ્લેટ પર જાઓ તો સ્થિતિમાનમાં થતો ઘટાડો Q/C જેટલો અને ઋણથી ધન પ્લેટ પર જાઓ તો સ્થિતિમાનમાં વધારો Q/C જેટલો થશે. હવે આપણા પરિપથને આપણે જોઈએ તો એ બિંદુ પાસેથી આપણે મુસાફરી શરૂ કરી, સ્થિતિમાન VA નોંધી લીધું. ચાલો, મુસાફરીની દિશા પ્રવાહની દિશા સેમ -I1 R1, ઋણથી ધન પ્લસ E1 જેટલો વધારો. B થી C મુસાફરીની દિશા પ્રવાહની દિશા વિરુદ્ધ, સ્થિતિમાનમાં I2 R2 જેટલો વધારો. બેટરી E2માં પ્લસથી માઇનસ ઘટાડો, E2 જેટલો ઘટાડો. અવરોધમાં મુસાફરીની દિશા પ્રવાહની દિશા સમાન, I3 R3 જેટલો ઘટાડો. D થી E પર મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ, I4 R4 જેટલો વધારો. અને E થી A પર જતા I5 R5 જેટલો વધારો. અને ઇઝ ઇક્વલ ટુ A પર આવી જતા આપણે આવું લખીશું કે સ્થિતિમાન આપણને કેટલું મળવું જોઈએ? VA જેટલું છે. તો VA અને VAને કટ કરીએ, ડાબી બાજુ IR વાળા પદો રાખીએ, જમણી બાજુ EMF વાળા. પણ ધ્યાન રાખજો, જમણી બાજુ જ્યારે EMF વાળા પદો રાખો છો ને તો ત્યારે ઇવન EMF વાળી બેટરીના આપણે ઋણથી ધન પર ગયેલા તો ડાબી બાજુ લખતા એ ધન આવતું હતું, પણ જમણી બાજુ લખતા માઇનસ થઈ જશે. સેમ E2 માટે આપણે પ્લસથી માઇનસ પર જતા હતા તો ઋણ થતું હતું, પણ જમણી બાજુ જતાં
ધન થશે. આથી હું હંમેશા સમજાવું છું કે જ્યારે પણ બંધ માર્ગ પર તમે મુસાફરી કરો ને તો પહેલાં કયો ધ્રુવ આવે છે? ઋણ. તો જમણી બાજુ લખતી વખતે એને ઋણ ચિહ્ન આપવાનું. પ્લસથી માઇનસ પર જતાં પહેલાં કયો ધ્રુવ આવે છે? ભાઈ પ્લસ. તો જમણી બાજુ લખતી વખતે બેટરીનો સંકેત ધન આપવાનો. તો આમ સિગ્મા આઈઆર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા EMF, કે કોઈ બંધ માર્ગ પર વિદ્યુત પ્રવાહ અને સંબંધિત અવરોધના ગુણાકારોનો સમગ્ર બંધ માર્ગ પરનો બૈજિક સરવાળો તે બંધ માર્ગ પર લાગુ પાડેલ EMFના બૈજિક સરવાળા બરાબર હોય છે. કોઈ સ્થિર બંધ પરિપથમાંના અવરોધો અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહોના ગુણાકારોનો સમગ્ર બંધ માર્ગ પરનો બૈજિક સરવાળો તે બંધ માર્ગ પર લાગુ પાડેલા EMFના બૈજિક સરવાળા બરાબર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કિર્ચોફનો બીજો નિયમ આપણે વાપરીએ એ માટે એક પ્રોબ્લેમ જોઈએ, અને આ જ પ્રોબ્લેમ ત્યારબાદ આપણે વિદ્યુત કોષોના જોડાણ વખતે પણ સોલ્વ કરીશું. તો આજે કિર્ચોફના બીજા નિયમની મદદથી એક સિમ્પલ પ્રોબ્લેમ જોઈએ. આકૃતિમાં દર્શાવેલા નેટવર્કમાં EFGH વિદ્યુત કોષોના EMF અનુક્રમે 2 વોલ્ટ, 1 વોલ્ટ, 3 વોલ્ટ અને 1 વોલ્ટ છે. તેમના આંતરિક અવરોધો અનુક્રમે 2 ઓહ્મ, 1 ઓહ્મ, 3 ઓહ્મ અને 1 ઓહ્મ છે. તો B અને D વચ્ચેનો PD શોધો. તો હવે કિર્ચોફના બીજા નિયમની મદદથી આપણે આને સોલ્વ કરીએ. તો પહેલાં તો બધી જે બેટરી છે એ દરેકને આંતરિક અવરોધો છે. બેટરીની બાજુમાં એનો આંતરિક અવરોધ આપણે બતાવીએ છીએ આ રીતે બોક્સ કરીને. ક્લિયર? હવે તમારે શું કરવાનું છે? કેટલી બેટરીઓ છે? 4. 2 વોલ્ટની, 1 વોલ્ટની, 1 વોલ્ટની અને 3 વોલ્ટની. પ્રવાહ યાદચ્છિક રીતે તમે બતાવી શકો, પણ હંમેશા થોડું નિયમોનો અનુસરો કે ભાઈ આ બધામાં સૌથી મોટા EMF વાળી બેટરી કઈ છે? 3 વોલ્ટની. તો એમાંથી તમે પ્રવાહ બહાર કાઢો. ધારો કે એમાંથી I પ્રવાહ બહાર નીકળે છે, તો I પ્રવાહ અહીંયા જાય. અહીંથી વિભાજન આપી દો I1, તો અહીંયા I માઇનસ I1, I માઇનસ I1 અને I1 ભેગા થશે ફરી પાછા I. હવે તમે આવા 2 લૂપ લઈ લો. ચાલો, લૂપ BADB માટે ચાલો ડાબી બાજુ IR વાળા પદો લખવાના છે. શું કરશો? ડાબી બાજુ IR વાળા પદો તમે લખશો. શું કરશો? તો B થી A પર જાઓ તો મુસાફરીની દિશા, પ્રવાહની દિશા સેમ. અવરોધ છે 2, પ્રવાહ છે I માઇનસ I1. તો I માઇનસ I1 ઇન્ટુ સૌથી પહેલાં અહીંયા 1 ઓહ્મ, આ કેટલા આવશે? 2 ઓહ્મ. તો I માઇનસ I1 ઇન્ટુ 1, I માઇનસ I1 ઇન્ટુ 2, માઇનસ I1 ઇન્ટુ 2. બરાબર જોજો, આપણી મુસાફરી, મને માફ કરજો, આ રીતે છે. D થી A મુસાફરીની દિશા, પ્રવાહની દિશા વિરુદ્ધ, સ્થિતિમાનમાં વધારો I માઇનસ I1 ઇન્ટુ 1. A થી B મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ. ચાલો, તો I માઇનસ I1 ઇન્ટુ 2. B થી A તો મુસાફરી અને પ્રવાહની દિશા સેમ, તો સ્થિતિમાનમાં ઘટાડો થશે -2I1. ચાલો, છે એમાં કોઈ બેટરી? હા. પહેલાંનો કયો ધ્રુવ આવ્યો? માઇનસ. તો જમણી બાજુ લખતી વખતે -1 અને આનો +2. તો બરાબર જોજો, જમણી બાજુ લખતી વખતે જે પહેલાં ધ્રુવ મળે તેનું ચિહ્ન લખવાનું. ચાલો, આનું સાદું રૂપ આપી દો અને આઈને કરતા બનાવો. તો I ઇઝ ઇક્વલ ટુ 5I1 + 1 ડિવાઇડેડ બાય 3. બરાબર ધ્યાન આપજો. હવે લૂપ DBCD માટે ચાલો જાતે વિચારો. DBCD માટે તો +I1 ઇન્ટુ 2 +I ઇન્ટુ 1 +I ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ પહેલાં માઇનસ, જમણી બાજુ -1 +3. તો તમે જોઈ શકશો આ કિર્ચોફનો બીજો નિયમ આ રીતે લાગુ પાડ્યો. ચલો સાદુરૂપ આપીએ અને આઈની કિંમત મૂકી દઈએ.
So 3i1 plus 10i1 plus 2 divided by 3 is equal to 1. So 13i1 plus 2 is equal to 3. 13i1 is equal to 1. i1 is equal to 1 by 13 ampere. હવે B અને D વચ્ચેનો PD i1 into 2 1 by 13 into 2 2 by 13 વોલ્ટ. આ રીતે તમે કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજનું સેશન ફક્ત મેં કિર્ચોફના 2 નિયમો પૂરતું જ રાખ્યું છે. એનું કારણ એ છે કે હવે પછી એ નિયમોનો આપણે ઉપયોગ કરવાના છે. એટલે આ 2 નિયમોને હું અલગ પાડતો નથી. એક નાનકડું સેશન આપણે રાખ્યું છે કે જેની પ્રેક્ટિસ તમારી થઈ જાય. અને નેક્સ્ટ ટાઈમ આપણે વિદ્યુત કોષોના જોડાણો, એનું ટર્મિનલ વોલ્ટેજ શું છે જે હમણાં આપણે ડિસ્કસ કર્યું છે, તો એને થોડું વધારે ઊંડાણપૂર્વક જોઈશું. તો શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારી ઉજ્જવળ કારકિર્દી માટેના અનંત આશીર્વાદની માંગણી કરું છું. ભગવાન સદાય તમને હસતા રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.